મેં તમને લોકોને 1000 વખત કીધું તું કે પરમની સગાઈ જ્યાં હું કહું ને ત્યાં કરો, પણ મારું માને કોણ? બા, આ બધી અંજળની વાત છે. આ વિધિયા જ્યાં લેખ લખાવે ને એમાં કોઈ મેખ ન મારી શકે, અને આપણા પરમનું જ્યાં લખેલું હતું ત્યાં થયું છે. બા, આ લેતી દેતી જે છે ને એ માણસોએ બનાવેલો રિવાજ છે જે સદીઓથી ચાલ્યો આવે છે. તમે વિચાર કરો કે જે દીકરીના માવતર ગરીબ છે, અરે એની પાસેથી આપણે જબરજસ્તી કર્યાવર કઈ રીતે લઈ શકીએ? અને કદાચ એ લઈએ ને તો એ મહાપાપ કહેવાય બા, મહાપાપ. મને એ બધી ખબર નથી પડતી, પણ મને એટલી ખબર પડે કે આપણી દીકરી સાસરે જાય કે કોઈની દીકરી આપણા ઘરે આવે તો દીકરીના બાપે કર્યાવર તો આપવો જ પડે. બા, હવે આ બધા રિવાજો જૂના થઈ ગયા છે. જમાનો હવે બદલાઈ ગયો છે. જે તમારા જમાનામાં થતું ને એનાથી અત્યારે બધું ઊંધું થાય છે. અત્યારે દીકરીના બાપ પાસે જો જોગવાઈ ના હોય ને તો દીકરીનો બાપ હેલ્પ કરે જ છે. હા, આ ઈદ તો મોટી ઓળી થઈ છે, બાકી આ ઊંધા રિવાજો નડે છે કોને? તમને જ. નહીં બા, અમને આમાંથી કઈ જ નથી નડતું. અને પૂજા વહુના આવ્યા પછી મેં ક્યારે એને કર્યાવર બાબતે સંભળાવ્યું પણ નથી. વેવાઈને મેં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે અમારે કર્યાવરમાં કશું જ નથી જોતું, તમે તમારી દીકરીને પહેર્યા લુગડે વડાવી દેજો. તમે જોયું તું ત્યારે વેવાઈ કેટલા ખુશ થઈ ગયા હતા. અરે નથી કબાટ, નથી પેટી પલંગ, નથી ટીપોય કે નથી કોઈ વાસણ. અરે ઓશિકાનું એક કવર લઈને નથી મોકલી હારે એને. એના કરતા તો મેં જ્યાં કીધું હોત ને ત્યાં પરમની સગાઈ કરી હોત ને તો એને વેવાએ તો આખું ગાડું ભરીને કર્યાવર દીધો હોત ને, આપણું ઘરે ભરી દીધું હોત, અને પાછી દીકરીને 10 લાખે દીધા હોત, અને આપણા પરમને એના ધંધામાં પાર્ટનર બનાવી દીધો હોત. લ્યો બોલ્યા. બા, તો એ કેટલા દિવસ ચાલત? આ તો દીકરી દીધી હોય, કર્યાવર દીધો હોય, અને એને ધંધાનો પાર્ટનર બનાવ્યો હોય ને તો એ તો સોદો કર્યો કહેવાય. અને મારે એવું સોદાગર નથી બનવું. આપણે તો જે છે ને એ બરોબર છે. ચાલ બેટા, આપણે ઓફિસે જઈ, લેટ થાય છે. હા પપ્પા, ચાલો. વહુ એકલા હાથે કામ કરે છે, હું રસોડામાં એને મદદ કરાવું. પરમ, શું થયું? કેમ આટલા બધા હતાશ થઈને બેઠા છો? શું કારણ છે? કઈ નહીં, એમ જ બેઠો છું. નહીં, જે કારણ હોય તે કહો પ્લીઝ. સાચું કહું ને તો શેર બજારમાં થોડું નુકસાન થયું છે. કેટલું? 10 લાખનું. તો હવે મેનેજ કઈ રીતે કરશું? એ જ તો હું વિચારી રહ્યો છું કે આ બધું હું કઈ રીતે મેનેજ કરીશ. આ સટ્ટો રમવાનો પપ્પાએ મને ચોખ્ખી ના પાડી હતી. પપ્પા જે રીતે ધંધો કરે છે ને એના કરતા હું ઉલટો ધંધો કરવા ગયો. હવે હું કઈ રીતે એડજસ્ટ કરીશ? કઠણાઈ તો જુઓ, તમે આટલી વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા, છતાંય હું તમારો સાથ નથી આપી શકતી. મારા પપ્પા પૈસા ટકે ગરીબ છે. જો એમની પાસે મૂડી હોત ને તો હું એમને કેત
પણ પૂજા, એ જગ્યાએ મારું સેટિંગ થઈ શકે એમ જ નથી, તો એ વાત કરવી જ નકામી છે. પણ છતાંય તમારી સાથે આવું થયું હોય તો ચિંતા તો થાય જ ને. અને હજુ ડબલ ચિંતા થવાની તો બાકી છે. એ કેવી રીતે? બાને ખબર પડશે ને ત્યારે એ મને કરિયાવરને લઈને એટલું સંભળાવશે ને કે હું સાંભળી પણ નહીં શકું. એવું કંઈ નહીં થાય, તું ટેન્શન લે. તમે એક દિવસ ઘરે રહીને જુઓ ને તો તમને ખબર પડે કે હું કેટલું સહન કરું છું. આમ જો, તું ટેન્શન ના લે. હું છે ને બાને પહેલેથી જ જાણ કરી દઈશ, બસ. હા, વાંધો નહીં. પણ તમે અત્યારે ટેન્શન લેવાનું છોડી દો. જે થયું ને એ બધું ભૂલી જાઓ હવે. અને હવે બધું ભાગ્ય પર છોડી દો. ભગવાન આપણને જરૂર રસ્તો બતાવશે. મારું મન ક્યાંય નથી લાગતું, તો હું જરા થોડું ચક્કર લગાવીને. હા, જાઓ. હે સુધા, તને ખબર છે આપણા પરમને આટલી નુકસાની થઈ એનું? હા બા. હા, અને આમે તે ખબર હોય તોય શું ફાયદો? બાપને ઘેર તો ભૂખના ભડાકા છે. એ કરિયાવરમાં તો એક ઉકુ લાકડું નથી દીધું, તો એ 10 લાખની સહાય કેમ કરવાનો હતો? હા બા, તમારી વાત એકદમ સાચી છે કે મારે પપ્પાને ત્યાં ભૂખના ભડાકા છે અને એ મદદ કરી શકે એમ પણ નથી. હા, હું કહેતી જ હતી મારા કિશોરને કે આપણા પરમની સગાઈ આવા ભિખારીને ત્યાં નથી કરવી. પણ મારું માને કોણ? અને જો મારું માન્યું હોત ને તો 10 લાખ તો હું 50 લાખનો ઘા કરત. બા, એ બધું તો હું નથી જાણતી, પણ મને એટલી ખબર છે કે કોઈ બીજાની આગળ હાથ લંબાવવા કરતા આપણે એવા કર્મ કરાય કે ભાગ્યના રસ્તા આપોઆપ ખુલી જાય. વાહ સાહિત્યકાર! મોટા સાહિત્યકારની જેમ જ્ઞાન આપવા માંડીને, પણ તારું જ્ઞાન તું તારી પાસે જ રાખજે. હું તને અને તારા બાપને ખૂબ સારી રીતે જાણું છું, અને તારો બાપ પણ કેવા કેવા ખેલ ખેલે છે ને એને પણ હું સારી રીતે જાણું છું. બસ બા, બસ. હવે અહીંયા આગળ બોલવાનું બંધ કરી દો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. પરમે નુકસાની કરી તો એમાં મારા પપ્પાનો શું વાંક છે? એમાં એમનો શું દોષ છે? એ તારા બાપે તને અહીંયા મોકલીને એ જ મોટામાં મોટો વાંક હતો. બાકી તારી માં અને તારો બાપ કઈ હારાવાના નથી. જેવું તારા ઘરે માગું નાખ્યું ને એટલે તરત તારા બાપે હા પાડી દીધી, કારણ કે તારા બાપને ખબર હતી કે કિશોરના ઘરે ખૂબ રૂપિયો છે, રૂપિયો. એટલે મારી દીકરી ત્યાં જશે એટલે એશ કરશે. લ્યો, કપાળે કૂવો છે, એ કીધું નથી ને આંગળા પડવા માંડ્યા. બસ હો બસ, મારી આમે આ મગરમથના આંસુ પાડતી જ નહીં. અને જાવે અહીંથી, હાલતી થા, રસોડામાં જઈને રડ, જેટલું રડવું હોય એટલું. મને આંગળા પાડીને બતાવે છે. આ છોકરાને મેં કેટલી વાર સમજાવ્યો, પણ એ મારી એક વાત ન માન્યો. એને મેં ના પાડી હતી છતાં શેર બજારનો સટ્ટો રમ્યો અને એમાં 10 લાખ રૂપિયાની નુકસાની આવી. હું જાણું છું, પણ
પણ હવે આટલો બધો ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી. હવે જેમ બને એમ જલ્દી એ વિચારવું જોઈએ કે આપણે આમાંથી પાર કેવી રીતે પડીએ. હા, એ તારી વાત ખરી છે. અને મેં એક બે જગ્યાએ વાત તો કરી રાખી છે. લગભગ આપણું કામ થઈ જશે. તો સારું. ભગવાને આપણી સામું તો જોયું. મારે તમને એક વાત કહેવી છે. બાએ આજે પણ પૂજાને કેટલું સંભળાવ્યું એની તમને ખબર છે? નહીં, એની મને નથી ખબર. શું કહ્યું? પૂજા બિચારી સવારે બાને ચા આપવા ગઈ અને બાએ તો આવતા વેત જ એને ઉપાડી લીધી. પૂજા બાનું બધું સાંભળીને રડવા માંડી. હવે તમે જ કહો, આવી પરિસ્થિતિમાં કોઈને રડાવવું, કોઈને સંભળાવવું એ માણસાઈ કહેવાય? એ યોગ્ય કહેવાય? હવે બાને કેમ સમજાવવા? આ બાનું મારે શું કરવું? બા કોઈ વાત સમજતા જ નથી. આપણને બેયને પ્રોબ્લેમ નથી, આ દીકરા વહુને પ્રોબ્લેમ નથી, તો બાર શું લાગી પડ્યા છે? કરિયાવર. મને તો એ ન સમજાતું. અને મને તો લાગે છે બાની જે કરિયાવરની ભૂખ છે ને એ એને મારી નાખશે. બા અત્યારે જે પણ આપણી વવારે કરી રહ્યા છે ને એ ખરેખર બહુ ખોટું કરી રહ્યા છે. હવે જે ઘરના માવતર પાસે ખાવા માટે રૂપિયા નથી એ દીકરીને ગાડું ભરીને કરિયાવર ક્યાંથી આપે? અને આપણે વેવાય વેલાની પરિસ્થિતિ ન સમજીએ તો બીજું કોણ સમજવાનું છે? અને હું તો એ કહેવા માંગુ છું કે ખરેખર આ જગતમાંથી કરિયાવર નામની વસ્તુ જ નીકળી જવી જોઈએ, જેથી કરીને આ નાના માણસો શાંતિથી જીવી શકે. તે એકદમ સાચી વાત કરી. હવે આમાં મારે જ બાને કંઈક સમજાવવું પડશે. સમજાવીશ નહીં એને સમજાવજો જ, નહીતર આપણા હસતા ખેલતા પરિવારમાં કંઈક નવા જૂની થશે. કોઈ પણ દીકરી હોય, આપણી હોય કે બીજાની હોય, એ એના પૂરતું સાંભળી શકે છે પણ પોતાના માવતર વિશે ક્યારેય નથી સાંભળી શકતી. એટલે જેમ બને ને એમાં બાના કાને આ વાત નાખી દેજો. હા હંસા, હા, હું બાને જરૂર સમજાવીશ. પણ અત્યારે મારે આ પરમના કામ હિસાબે થોડુંક બહાર જવું પડે એમ છે, એટલે હું નીકળું છું. હા, તમે જાઓ. કેમ બા, તમે મંદિરે જઈ આવ્યા કે નહીં? હા, જઈ આવી ને. ક્યારની જઈ આવી? તો પછી આ સવારના ચા પાણી પીધા કે જો બાકી છે? અરે બાકી છે, પણ તું મને આજે આવા સવાલ કેમ કરે છે? મંદિરે જઈ આવ્યા કે નહીં, ચા પાણી પીધા કે નહીં, આ બધું શું છે? બા, હવે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે હવે તમારે સવારમાં મંદિરે જવાનું, 3 ટાઈમ ખાવાનું અને 3 ટાઈમ ચા મળે એટલે પી લેવાની. આ સિવાય તમારે કોઈ દખલઅંદાજી કરાય નહીં. બધું સમજી ગઈ બધું. સાલા બાયડીના ગુલામ, તારી બાયડીએ તને ચડાવીને મોકલ્યો હશે એટલે જ તું એની વકીલાત કરે છે. અને તું કઈ ઓછી માયા નથી. એવું નથી બા. દરેક વાક્યને ઊંધું લેવાના તમે સમ લીધા છે. મારા પપ્પા શું કહેવા માંગે છે એ પહેલા તમે સમજો તો ખરા. હજી એને એનું વાક્ય પૂરું નથી કર્યું ત્યાં તમે તમારું ભાષણ ચાલુ કરી દીધું. હવે તું છાનો મનો રે ને. કાલ હવારનો તું મને સમજાવવા આવ્યો. અરે ડોબા, તારા કરતા તો મેં દિવાળી વધારે જોઈ છે. એ તારા કરતા 70 ગણો અનુભવ મને વધારે છે, સમજ્યો ને? બા, ભલે તમારો અનુભવ 70 ગણો મારા કરતા વધારે હોય પણ અત્યારે બિન અનુભવી હોય ને એવું મને લાગી રહ્યું છે. અને બીજી વાત એ કે પૂજાને જેમ ફાવે એમ બોલવાનું બંધ કરો. એને શું બગાડ્યું છે તમારું? એણે મારી આખી જિંદગી બગાડી નાખી છે. બોલ, હવે તારે શું કેવું છે? બા, આ એને તમારી જિંદગી કેવી રીતે બગાડી નાખી એ જરાક અમને બતાવશો? નથી બતાવવું મારે. જાઓ, અહીંયાથી હાલતી ના થાવ. મારે તમારી એક વાત નથી સાંભળવી. જાઓ કહું છું. પણ બા, તમે મારી વાત તો સાંભળો. બસ, મારે કાઈ નથી સાંભળવું. નીકળો અહીંયાથી બે જણા બહાર. હાલ ભાઈ હાલ. વાત સાંભળવા નથી ગઈ.
બા આલો 5 લાખ રૂપિયા. પણ ક્યાંથી? તારા ભૂખડી બારસ બાપ પાસે તો ફૂટી કોડી પણ નથી. બા તમે કહેતા હતા ને કે મારો બાપ ભિખારી છે, પણ બા મારા પપ્પા ભિખારી નથી. એમના ભાગે આવતી 2 વીઘાની જમીન એમણે વેચી દીધી અને એના જે 5 લાખ રૂપિયા આવ્યા ને એ એમણે પરમ માટે મોકલાવી દીધા. એટલે પ્લીઝ હવેથી મારા પપ્પાને ભિખારી ન કહેતા. કિશોર, હંસા, અહીંયા આવો તો. પરમ, પૂજાને લઈને અહીંયા આવતો બેટા. હા, આવ્યો. કિશોર, આ 5 લાખ રૂપિયા મને પૂજાએ આપ્યા છે. આ પૂંજાએ 5 લાખ રૂપિયા આપ્યા છે? હા, આ પૂંજાને તમે વારા ઘડીએ કરિયાવર બાબત ટોર્ચર કરતા હતા ને, વારે વારે સંભળાવતા હતા, એટલે કદાચ એના પપ્પાએ કરિયાવર પેટે 5 લાખ આપી અને હેલ્પ કરી હશે. અને આમ પણ આપણો અડધો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. કેમ પરમ, તારું શું કહેવાનું છે? હા પપ્પા, તમારી વાત સાચી છે. લાવો, પૈસા મને આપી દો. આ પૈસા કોઈને નહીં મળે. પણ શું કામ બા? હા, પૈસા મારા સસરાએ આપેલા છે તો એ મારા જ કહેવાય ને. ના બેટા, આ પૈસા તારા નથી. અરે જે વ્યક્તિ ટકનું લાવીને ટકનું ખાતો હોય અને એને વારસાઈમાં ફક્ત 2 વીઘા જમીન મળી હોય અને 2 વીઘા જમીન વેચીને પોતાની દીકરીના સુખને ખાતર એ બધા પૈસા એને સાસરિયામાં આપી દેતો હોય, એ વ્યક્તિ કેટલો મહાન હોય. અરે એના દીકરીને સુખને ખાતર એણે પોતાની જમીન વેચી દીધી. બા તમારો કહેવાનો મતલબ શું છે હે અમને કોઈને સમજાતો નથી. એક બાજુ તમને કરિયાવરની ભૂખ છે અને હવે જો તમને વેવાઈ ઉપર આટલી દયા આવતી જ હોય તો આ રૂપિયા પરમને આપી દો. પરમ એના સસરા સુધી પહોંચાડી દેશે. ના, આ પૈસા હું હાથો હાથ મારા વેવાઈને આપવા માંગુ છું અને એના માટે હું ખુદ ગામડે જઈશ. મારા વેવાઈની સામે હું ખોળો પાથરીને માફી માંગીને આ પૈસા હું એને સુપ્રત કરીશ. બેટા પૂજા, મેં તારું દિલ બહુ દુભાવ્યું છે, ન કહેવાના વેણ કીધા છે. બેટા બની શકે તો તારી આ ઘરડી માને માફ કરી દેજે. નહીં બા, તમે આ માફી નહીં માંગો. અરે તમે જો આ માફી માંગશો ને
તો હું પાપમાં પડીશ. અને તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો ને, બસ એ જ બહુ છે. હા બા, પૂજા વહુની વાત એકદમ સાચી છે. અરે સાચો કર્યાવર તો સંસ્કારનો હોય, મર્યાદાનો હોય, બાપની લાજનો હોય. પણ અત્યારે કર્યાવર દેખાદેખીનો થઈ ગયો છે બા. ગમે તેવી પરિસ્થિતિ હોય, દીકરીના બાપે કર્યાવર તો આપવો જ પડે છે. આજે જોવો ને, હા વેવાએ પોતાની જમીન વેચીને 5 લાખ રૂપિયાની સગવડ કરીને આપણને આપી દીધા. એક ખેડૂત માટે જમીનનું કાળજું હોય છે બા. અને એક દીકરીના બાપે દીકરીના સુખને ખાતર પોતાનું કાળજું આપણને આપી દીધું. બા, આ જે થયું એ યોગ્ય થયું છે? બસ હંસા, બસ. હવે મને બધું સમજાઈ ગયું છે. બેટા કિશોર, મને આવતીકાલની ટિકિટ કરાવી દે. મારે કાલે જ ગામડે જવું છે, વેવાઈ પાસે. હા બા, હું જરૂર કરાવી દઈશ. બેટા પૂજા, મને માફ કરજે બેટા. ખરેખર આ દ્રશ્ય જોવા માટે મારી આંખો તરસતી હતી. આ જગતમાં કોઈ પણ દીકરીને એના સાસુ સસરાએ કે ઘરના કોઈ પણ વ્યક્તિએ એવો સવાલ તો ન જ કરવો જોઈએ કે તું કર્યાવરમાં શું લાવી. એ વિચાર કરવો જોઈએ કે હે મૂકીને કેટલું આવી છે. ખરેખર બેટા, દીકરી જેટલી ધન્ય વ્યક્તિ આ જગતમાં કોઈ નથી.